કચ્છના ગાંધીધામમાં મહાનગરપાલિકાએ કર્યું મેગા ડિમોલિશન। ખોડિયારનગર અને ગોપાલપુરીથી ગણેશનગર સુધીના રસ્તા પરથી નડતરરૂપ 150થી વધુ દબાણો પર પ્રશાસનની ટીમે બુલડોઝર ફેરવી દીધું। જાહેર માર્ગો પર થતા દબાણોના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ હવે આ દબાણો દૂર કરી આઇકોનિક રોડ બનાવવામાં આવશે। આઇકોનિક રોડ બનવાથી શહેરની સુરત પણ બદલાઈ જશે। પ્રશાસન તરફથી એ પણ ચીમકી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ જ રીતે દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। શહેરના વિકાસ અને ટ્રાફિકના હિતમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદે દબાણો ચલાવી લેવામાં નહીં આવે। જાહેર માર્ગો પર થતા દબાણોના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ હવે આ દબાણો દૂર કરી આઇકોનિક રોડ બનાવવામાં આવશે। આઇકોનિક રોડ બનવાથી શહેરની સુરત પણ બદલાઈ જશે। પ્રશાસન તરફથી એ પણ ચીમકી આપવામાં આવી છે કે આગામી સમયમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ જ રીતે દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। શહેરના વિકાસ અને ટ્રાફિકના હિતમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદે દબાણો ચલાવી લેવામાં નહીં આવે।